હવે મારે ઘરને ની કોક ઉપર કાઢવી જ પડશે હવે મારે ચમ હે ચમ તમે મારે કોક આઈડિયા આલો ચમ ખબર છે હા. કે મારા વિરોધી ઘણા છે હે ઓય. તો અમે હવે હા. ઓપીંગો બેઠીંગો ફોકસ ઉપીંગો જો બેઠીંગો હા જો જીરો બે ને હે, તો તમારે અચુજી? એક એક છોડવાની હે અચુજી હા. ઉપીંગો બેઠીંગો કેવો આવે એવું ના સમજાવ આખો હા. હીરો બે હે ને એટલે તમારે એક એક છોડવાની એમ કહેવાનું કે બેઠીંગો અને જો હીરો ઉભો થઈ જાય ને હા. તોય તમારે છોડવાની તો ઓપીંગો એ ઢેકરાની અને જો તમે બેઠા છો ને હીરો છોડ દે પણ તમારે ઓર રાખવાની Ready. તો ઈ તમે છોડવા આવે ને તમારે કહી દેવાનું કે એ તો બેઠીંગો. માસ્ટર માં દિમાગ છે હા, રેડી એટલે એ તો હું હવે બધું શીખી જ જવાનું આપણે ઓલા કૌશલજી વાળા અમે આઈડિયા કામ કે ઈ બધા બેઠા હોય છે હા. એટલે અહીંયા ને ઓપીંગો બેઠીંગો બધા એક મિનિટ હા આપણે બે ઓપિંગો બંધાઈ નાખો ઓપિંગો ના મને કેમ ના બંધાવો તમાર હે તમાર ના મારું કીધું તમે મારા ઘીરું હું તમારા ઘીરું આ તો આપણે બેની માર ખાવાની છે ઈયર મારવાના રેડી હાડો આ સાથી રાડી સાથી. એટલે ઓપીંગો બેઠી ઓપિંગો ઓપીંગો હાડો ઓપિંગો એ ભરતજી હા આપણે હવે ઈ લેવા મારો એ અહીંયા ગટર છે ચૂજી તમે પણ છે ભૂલી જશો આપણે ઈ મારી હટકા બસ છોડી હટકા અને જુદા છોડા. આપણે છકાઈ દાનું લેવડો પર કરી પેલા આપણે જે જલારામ અને ઈયન ગોતવા જ છે આજ ઓય હાડો રેડી હાલો હા નાસુ વાજી આયર્યું હા આયર્યું મને શું વાંચ્યું ખબર છે હા હે હા અલા બોલો આ આયર્યું છે ને હું જોતો કોમે જોતો ને બમખર પડ્યું માં છે ભાઈજી ને આવશે હમણાં કાલે જ હમો કરાયા ઉતરો હાટો લે બસ હે મારા એ બની આજ કાઢા હાડકું કાઢી નાખો ઉતરો હા મને તો હાથમાં ખાધે આવે રેડો ઓય ખા દેવા અમે કેટલા દાડા હાથ સાફ નહીં કર્યા હજુ પડતા નહીં હાડો ખાડા શું છે ઈ તો ઓલો આપણે નોના હતા ને ના રમતા ઈ કેમ લાવ્યો મો તારા ઓપિંગ તો બેઠી ગવા એ હોય આપણે ભરાવ ના પણ તમે મને મારો તો ના માર પણ મને તમને ખબર છે ને આ તો દેખ બાંધેલું છે એ મે છોડી દે ને ઓય ઓય ખાડા દવાખાને નહીં ભરવો પડે હવે બંધા બટોકી તમારે ઓકા છે ડી મને ભોધાવાળી ઓકા ઓકા એટલો બધો નહીં ઓપિંગો આઈ આઈ જોડો ઓ જી રેડી 2 કલાક ગો હવે રેડી અલા બરોમાં ગો ના આવે એ પક્યાડ ભાજી દીધું છું એ 2 કલાક ગો આ પણ આમાં ગો ના આવે ના આવે ના આવે તા માં બેઠી ગો આ ઓયન તો જો એક દાડો ખાટમાં આવે છે યુવાન ના હાથ તો ના ભાગી નાખું ને તો મારું નામે શું બટુકી લે આડો આવે આ હેડો ઓ બિંગો મારો લા હેડો 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 અલ્યા ઓપિંગો બેઠી ગો ગધા ઓપિંગો એ કૌશલજી આવો અરે આ રાખી એ એક ગેમ હું એક વાત કહું એ ઉભા રહો હે કૌશલજી આ ચમ અશુબાનો આમ ધોડીને આયા દાળ માં કાળું લાગે હા કાળું લાગે મારું બેટું હેડો હેડો શું વાત યા કરે યા હા આ કોણ છે ખબર આપણે ઓપિંગો બંધાયો હાલ છે બરો હેડો લાય હેડો એને ખબર નહીં એ કૌશલજી શું વાત કરે છે? ભાદ્રો કંચેનો કો કોઈ કોઈ વંપા ઠીંગો અલ્યા ઓપિંગો હે ઓપિંગો. ના તમે તે મોઢાલો ના ભુધાયલો ઓ થાયલો ઓપિંગો ભુધાયલો છે આ આપણે બંધાઈ નાખો ઓપિંગો બેઠીંગો ઓપિંગો એ એક વાત કહું ભરે તમે શું કાળ કહેતા હતા શું કાળ તો આઈ તમાર બૈડું વળજી એ બરા તમને એક વાત ખબર છે આ કાળું છે તો તમારો કલર કેવો છે કાળો જ છે અલ્યા નોમ ને પાડો ને કોમાં હમણે હાલ ગયા છો બા હે ઓય એ કૌશલજી હા, શું કહું? કેવું લઈ જાવ નોમ ને પાડો તો નોમ ને પાડો પાડો તમે બટુકજી મારો માણસ છે રેડી અને હાથ લગાડતા પહેલા પાડ્યો ને એને અડતા પહેલા આ પહાડથી ટકરો ડેલીગેટના સરપંચ આપણે દેખા પહાડ છે અમે ડેલીગેટના સરપંચને બોલાવજો હાલ્યો તો. એ ભરા લગા રાડ્યું હતું. પહાડ મારો બેટો ભરા અમે ડેલીગેટના સરપંચને બોલાવી લાવ તમે મારા પેલો સાસલું છે સાસલું હેડો તુજી જબર અડી માતા તમે ખબર આડી હે હું ડેલીગેટને બોલાવીને જો સરપંચને બે બોલાવી પિંગો તમે તે ઢોકળા છોડો પિંગો આથી બેટિંગો લઈ જતા ચીવી સોરી છે કરો ઓ પિંગો
તારી પથરો કેમ છોડ્યો ઓબીનો બેઠી નું પણ તો પહાડ છે. તમે હું ઘરે રાડી તમે હું ઘરે હું ડેલી કાટ ના બોલે આ તો ડેલિકેટ ને શું ડેલિકેટ ના મોટા ભાઈને બોલાયેલા આવજો. આપણું મુંદલું લાગે છે એને કીધું પહાડ છે એટલે શું વળી પહાડ નથી બિયાદા નદી બિયા તો બેહવા લે હોય. અરે બોલું સાસલું છે ત્યાં ઉતરે નથી દીધું આ તો. હા બેહો હોય ચાલ લઈને આ બિયાદા નહીં મરી ગયા સારી મરી ગયા એ અલ્યા પહેલા તો આપણે પાવડું ને કોદાળી લેતા આવો કેવું ગાડી દેવા હે ગાઈ દેવાનું સાર વડો પછી લેતા આવો પાવડું. આ લ્યા. ચડાવો. નાખો ઈ લાવજે સંપલમાં કોમાલ છે લે. લા સંપલ કોમાલ. એક મેલો આને ઈ મેલો ભાઈ. એ યાર બે ભોજી ગયું આપણે ધોવાનું કર ધોવાનું કર એટલે સરપંચ એ ડેલી કાટ હો ઓલા ભરતજી ને આમાંના આની ખાલી ઓપીનો લાટીનો બધા હતા ને હા. તો ઈ નીટાળા ભેગા શિકાર બે પોત થઈ જાય કે મરી જાય ભરતજી ખબર ના રહી અને આવી રહ્યા ને જા હું હવે તમને બોલાવા આવ્યો છું હેડો 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 જલ્દી પરત પડી આગું ભરતજી ઓ ભરતજી હે ભરતજી મરી ગયા આપણે રૂટ આવી આપણે હેડો બદલો લેવા તા આજ તો ઈયાને હું એવો મરી ગયો મારશે હારું હેડો ફોન કરતો તમે ઈન જેલમાં નખાવા હતું હલો સરપંચ આપણે ભરતજીને ફ્રેક્ચર છે હાથે હાડકામાંથી ઓય ઉલાવાને બસ સોરી સોરી હારું હેડો એમ ચીજ નું થયું તું ઈ તો એ એક વચ્ચે હેડ્યા હતા ને તો ઓલા ઓપિંગો બેઠિંગો બંધાય ને ઓલા ભાઈએ કૌશલ ભાઈએ ને બોબા ભાઈએ તો ઈયાને ટેક્સ વળે ને તો ફ્રેક્ચર થઈ ગયો તો હારું હું આવું એટલા સુધી તમે અહીંયા પકડીને રાખો સારું હારું સારું ફોન કાપો જલ્દી ગુજર મને હડો હેડો આ રે પકડો એ ડેલીગેટ આયા સરપંચ નો ફોન કર્યો છે સરપંચ આવે રહે ભરતજીને કોક થઈ ગયું છે હવે મારે જવું પડશે ભરતજીએ બંધા ઓપિંગો અને અહીંયા પહોળામાં વાજ્યો ટેકુડો હવે કરવાનું શું મારે? અહીંયા જઈને હવે કોક કરવું પડશે હેડો હવે તો હે ડેલી કટ હા હવે આવો તમારે સરપંચ. સરપંચની વાત હવે મેકો હું સરપંચ છું એટલે બધાને ખબર છે રેડી આખા ગામમાં સાવા નહીં કરવાના હે હવે એનું હવે શું હતું ખાલી મને સાવા તો શું જ. પેદા આ એને ઓપિંગો બેઠિંગો બંધાયો તો હા. ભરતજી પાસે હા તો ભરતજી ને ઓપિંગો બેઠિંગો બંધાયો ને હા તો ભરતજીને પહોળામાં પથરો લાગ્યો એવું હોય હાલકું ભાજી જ પૈસા આલવા પડશે એમ કહું તો હેડો આપણે એને પૈસા શેના દઈએ. ભાઈ? વાપરો સરપંચ. એ ઉભા રહો એક એક બોલો કઈ વાત સમજાય બે ફોને થઈ ગયા હતા એવું ઓય અને સરપંચ વાપરો ઈયોને અમને શું કીધું ખબર કે આર્યું મારા ભાઈને કોઈ થયું ને તો આર્યું પહાડ જેવું શરીર છે મારા ભાઈને નતા ડોવાય કે અમને છોડો એટલે અમે દેશું કે પહાડ છે કે શું છે ઈ દેશું અમે તો એમ તો હવે એટલે પથરો છોડી દેશું પણ તમે એવી દાદાગીરી કરો હું ટેકડો છોડું તમને ના આપણે પહાડ ને ચમ નહીં છોડતા પહાડ ને કોઈ ના થાય હવે હું તમને ઓલો કહું બધો મરીએ શું લેવા દેવા હવે તમને હું કહું અહીંયા પૈસા કોણ આલશે તો હવે પૈસા હે પૈસા કોણ આલશે હવે હે અને તને પૈસા કોણ આલશે? મારી છોકરી મારે હવે કોક કરવું પડશે હો પૈસા હાચુજી આવશે પૈસા હું તો મારી મારા પૈસા તમે માર્યો ને ઓપિંગા બેટિંગની ગેમ કોને લાવી હતી હે ને પારા પહેલી વાત આપણે બોરે તો ગેમ ચમ લાવી મેં નહીં ઉભા રહે મેં ખાલી એટલે ભરતજી ને કીધું તું આ બેને તો આ કૌશલ્ય ચુઓ વાગ ઓપિંગો હવે પણ ઉભારો આ બેને પેલા ઈયો નહીં ઓન જુદું એટલે એવું ઓય ઈ હવે ડેલી કટ આપણે જાવું છે ખરે હવે કાલે એને આપણે વારો લઈ લેશું હેડો કરે હવે હેડો હડો વો થાય લે